રાત્રે 1:45 અમદાવાદની રિંગ રોડ અને એક રેપિડો રાઇડ. પિકઅપ લોકેશન નરોડા મુક્તિધામ. હા, મુક્તિધામ. આ સ્ટોરી મને એક રેપિડો રાઇડરે મોકલી છે અને તેણે ખાસ કહ્યું હતું, મારું નામ બહાર ના લાવશો. તે રાત્રે અચાનક રાઇડ બુક થાય છે. પિકઅપ નરોડા મુક્તિધામ, ડ્રોપ દાસ્તાન સર્કલ. રાઇડર કહે છે, જ્યારે તે મુક્તિધામ નજીક પહોંચે છે, આસપાસ સંપૂર્ણ શાંતિ હતી. એક યુવતી ગેટ પાસે ઊભી હતી, સફેદ કપડામાં, માથું ઝૂકેલું અને ચહેરો અંધકારમાં. તે પાછળ બેસી જાય છે, એક શબ્દ પણ બોલ્યા વગર. રાઇડ શરૂ થાય છે. રસ્તા દરમિયાન રાઇડરને વારંવાર લાગે છે કે પાછળથી કોઈ ધીમે શ્વાસ લઈ રહ્યું છે. પણ જ્યારે તે રિયર મિરરમાં જુએ છે, યુવતીનું ચહેરું સ્પષ્ટ દેખાતું નથી, ફક્ત સફેદ આકાર. જ્યારે ગાડી દાસ્તાન સર્કલ નજીક પહોંચે છે, તે ધીમે અવાજમાં કહે છે, અહીં રોકો. રાઇડર ગાડી સાઈડમાં લે છે અને પાછળ વળે છે. પાછળની સીટ ખાલી, કોઈ નથી. રાઇડ હજુ ચાલુ બતાવે છે. લોકેશન એક્ઝેક્ટલી દાસ્તાન સર્કલ. પેમેન્ટ પેન્ડિંગ, પણ પેસેન્જર ગાયબ. રાઇડર ગભરાઈને તરત એપ બંધ કરે છે. ઘરે જઈને રાઇડ હિસ્ટ્રી ચેક કરે છે. એ રાઇડ ક્યારેય હતી જ નહીં. બીજા દિવસે તે સીસીટીવી વિશે સાંભળે છે. સીસીટીવીમાં ગાડી તો દેખાય છે, પણ મુક્તિધામથી દાસ્તાન સર્કલ સુધી પાછળની સીટ પર કોઈ બેસેલું જ નથી. જો રાઇડ હિસ્ટ્રીમાં રાઇડ નથી, તો મુક્તિધામથી દાસ્તાન સર્કલ સુધી કોણ આવ્યું હતું? શું તમે રાત્રે નરોડા મુક્તિધામથી રાઇડ લેશો?